માધુરી અહીંથી ગઈ ત્યારે એમ કહીને ગઈ હતી કે પપ્પાની તબિયત સારી નથી, પણ પપ્પા સાથે વાતચીત કરી તો મને ખબર પડી કે એ નોર્મલ છે. આખરે માધુરી શું રમત રમી રહી છે? શું સરગમ સાચું કહી રહી છે? કોનો વિશ્વાસ કરવું ને કોનો નહીં? શું થયું સાહેબ? રાકેશના કોઈ સમાચાર મળ્યા? રાકેશના નહીં, પણ એના ગુનેગારના સમાચાર મળ્યા છે. શું વાત કરો છો? કોણ છે ગુનેગાર? મને કોને? માધુરી ઝવેરી. અને એને કિડનેપ કરનાર તમારા વાઇફ માધુરીને અમે એરેસ્ટ કરવા માટે આવ્યા છીએ. શું? માધુરી? હા, આરવ, આ કેવી જગ્યા છે? સરગમ, આ એકદમ સેફ જગ્યા છે. અહીંયા વધારે લોકોની અવરજવર પણ નથી હોતી. જો માધુરી કોઈ ગેમ રમવાનો પ્રયત્ન પણ કરશે ને તો આપણે સરળતાથી અહીંયાથી નીકળી પણ શકીએ છીએ. લાગે છે માધુરી આવી ગઈ છે. તમે બંને વાતો કરો. જો તને જરા પણ ડેન્જર લાગે ને તો મને ઈશારો કરી દેજે. હું અહીંયા જ છું. આ કેવી જગ્યા છે સરગમ? શું તું આટલા સમયથી અહીંયા સંતાયેલી છે? ના ના, હું અહીંયા નહોતી રહી રહી. આ તો પોલીસ મને બધે જ શોધી રહી છે ને, અને આ જગ્યા મને થોડી સેફ લાગી. સરગમ, સરગમ, કોઈ તો છે જે આપણી સાથે બહુ ખતરનાક ગેમ રમી રહ્યું છે. અને રાકેશભાઈ વિશે કંઈ ખબર પડી? પોલીસ તપાસ તો ચાલુ જ હશે ને? પોલીસની તપાસ ચાલુ જ છે, પણ કોઈ જ હિન્ટ નથી મળી રહી. મને અત્યારે તારી સેફટીની ચિંતા છે. કારણ કે હમણાં જ મને એક ફોન આવ્યો ને એને મને કહ્યું કે એક વાર તું એના હાથમાં આવીશ પછી એ તારો ખેલ ખતમ કરી નાખશે. સરગમ, કોઈ છે જે તારા જીવની પાછળ પડ્યું છે. એને શું જોઈએ છે મારી પાસેથી? એને જે જોઈતું હોય એ, પણ મને હમણાં તારો કન્સર્ન છે. અને મને જ નહીં, આપણા આખા પરિવારને તારો કન્સર્ન છે. એટલા માટે મેં તારા અને મોટી બાની મુંબઈમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. મુંબઈ? હા, મને લાગે છે કે હમણાં થોડાક સમય માટે તમારે બંને મુંબઈ જતું રહેવું જોઈએ. સરગમ, હું ખાલી તારી માટે નથી કહેતી, હું મોટી બા માટે પણ કહું છું. અહીંયા તમારા બંનેના જીવને જોખમ છે. અરે પણ આ રીતે મુંબઈ જતું રહેવું એ પણ તો કોઈ વાતનું સોલ્યુશન નથી ને. આપણે બુકાની વાળા માણસને શોધવો જોઈએ. ચિરાગનો ફોન શું કામ આવે છે? હું પછી વાત કરું છું એની સાથે. જો સરગમ, હું તારી અને મોટી બાની આવતીકાલની ટિકિટ બુક કરાવી દઉં છું. તમે અત્યારે અહીંથી નીકળી જાઓ અને થોડો સમય ત્યાં રહો. પોલીસ અહીંયા બધું સોર્ટ આઉટ કરી લેશે, પછી અમે તમને બધું જણાવી દઈશું. ચિરાગભાઈ આ મુંબઈ જવા વિશે શું કહે છે? એમનો જીવ પર તો જોખમમાં છે ને? મેં ચિરાગ સાથે વાત કરી હતી, પણ એને ચોખ્ખી ના પાડી દીધી છે. એનું કહેવું છે કે એ મને અને મમ્મીને એકલી મૂકીને નહીં જાય. એમની વાત પણ સાચી છે, પણ ચિરાગભાઈ છે ક્યાં? એમને ખબર છે કે તું મને આવી રીતે મળવા આવી છે? ના, અત્યારે કોઈને નથી ખબર, પણ એકવાર એ માણસ પકડાઈ જાય ને પછી હું બધાને કહી દઈશ કે હું આ રીતે તને મળવા આવતી હતી.
વરસાદ માધુરીનો ફોન નથી લાગી રહ્યો. એ મને કહીને ગઈ હતી કે એના પપ્પાની તબિયત ખરાબ છે તો એમને મળવા જવાની હતી. હું એના પપ્પાને ફોન કરી જોઉં. એના પપ્પા પણ ફોન નથી ઉપાડી રહ્યા. લાગે છે કે માધુરી ભાગી ગઈ છે. અરે પણ એણે કશું કર્યું જ નથી તો એ શું કામ ભાગી જાય? એના પપ્પાનો જ ફોન છે. હા હલો પપ્પા, માધુરી ત્યાં આવી છે? ના બેટા, માધુરી જે રસ્તામાં જ છે, ઘરે પહોંચી નથી. પપ્પા સાંભળો ને, એ ત્યાં આવે તો મારી સાથે વાત કરાવજો ને પ્લીઝ. હા, માધુરી હજુ સુધી ઘરે નથી પહોંચી. જ્યાં સુધી એ પહોંચી ના જાય ત્યાં સુધી તમે એને બિલકુલ જાણ નહીં કરતા. હા? અરે પણ મને એમ તો કહો કે એણે એવું કર્યું છે શું જે તમે એના ઉપર આરોપ લગાવી રહ્યા છો? સંજીવની હોસ્પિટલ પાસે જે મળદા ઘર છે ત્યાંથી વોર્ડ બોયની મદદથી એક મળદું બહાર કઢાવ્યું હતું અને એ મળદાને રાકેશના કપડાં પહેરાવીને સળગાવી નાખ્યું હતું, જેથી લોકોને એવો ભ્રમ થાય કે રાકેશ સળગીને મરી ગયો છે. પોલીસને ગુમરાહ કરવાના ચાર્જ લાગ્યા છે એના ઉપર. મારી પાસે વોર્ડ બોયનું સ્ટેટમેન્ટ છે અને વોર્ડ બોયે માધુરી સાથે જેટલી પણ વાતચીત કરી છે એ બધાનું રેકોર્ડિંગ પણ છે મારી પાસે. તમારી પત્ની બહુ ખતરનાક રમત રમી રહી છે. એટલે જો તમે રાકેશને જીવતો જોવા માંગતા હો તો એને બિલકુલ નહીં કહેતા કે હું એને એરેસ્ટ કરવા માટે આવ્યો છું. ફક્ત એ ક્યાં છે એટલું મને જણાવી દેજો. હું એને ત્યાં જઈને એરેસ્ટ કરીશ અને રાકેશ વિશેની બધી જ માહિતી મેળવી લઈશ, કેમ કે હવે બધું જ મારા હાથમાં છે. એટલે ઘરની બીજી કોઈ પણ વ્યક્તિ માધુરીને બચાવવાના પ્રયત્નો નહીં કરે. ચલો. માધુરી અહીંથી ગઈ ત્યારે એમ કહીને ગઈ હતી કે પપ્પાની તબિયત સારી નથી, પણ પપ્પા સાથે વાતચીત કરી તો મને ખબર પડી કે એ નોર્મલ છે. આખરે માધુરી શું રમત રમી રહી છે? શું સરગમ સાચું કહી રહી છે? કોનો વિશ્વાસ કરવું ને કોનો નહીં? સરગમ, મને લાગે છે કે આ બધું માધુરીએ જ કર્યું છે. હવે તને અમદાવાદની બહાર મોકલવા માંગે છે, એટલા માટે કે તું એની રમત બધા સામે ના લાવી દે. તમે આટલા કોન્ફિડન્ટલી આ વાત કેવી રીતે કહી શકો? એટલા માટે કે મને એની બધી જ રમત સમજાઈ ગઈ છે. એ તને ફરીથી કુંદન નિવાસમાં જોવા નથી ઈચ્છતી. તારી હાજરી એને ખટકે છે, એટલા માટે જ એ આખી રમત રમી રહી છે. રાકેશભાઈને એને જ કિડનેપ કર્યા હશે અને એનો આરોપ તારા પર મૂકી એ છટકી જવા માંગે છે. ઠીક છે, જો આટલી જ વાત છે ને, એવું ઈચ્છે છે ને કે હું મુંબઈ જતી રહું, તો મોટી બાને લઈને મુંબઈ જતી રહીશ. બસ એ રાકેશ અને મીરા આંટીને છોડી દે. એટલે તું એની રમતનો ભોગ બનવા માંગે છે? ના, હું બસ એને વિશ્વાસ અપાવવા માંગુ છું કે મને એની ઉપર આંધળો વિશ્વાસ આવી ગયો છે. એટલે હવે જે પણ ચાલ રમશે ને એની ઉપર હું નજર રાખીશ. હું બસ એની સામે નહીં આવું એટલે એને એવું જ લાગતું રહેશે કે હું મુંબઈ જતી રહી છું. હું એની નજરથી દૂર થઈને એની દરેક ચાલ ઉપર નજર રાખીશ. ગેમ પ્લાન કરવામાં સરગમ માસ્ટર માઇન્ડ છે. ખરેખર બહુ ઇન્ટેલિજન્ટ છે. મને લાગે છે કે હવે આપણે સૌથી પહેલા જીતેન્દ્રના ઘર પાસે જવું જોઈએ.
અરે ત્યાં તો હું ચેક કરીને આવ્યો ને, ત્યાં તાળું હતું, તો હવે શું કામ ત્યાં જઈને ટાઈમ વેસ્ટ કરવો છે? પણ ત્યાં આજુબાજુ કોઈકને કંઈક તો ખબર હશે ને, એટલે મારે ત્યાં એકવાર જઈને તપાસ કરવી જ છે. પ્લીઝ. ઠીક છે. હેલો ચિરાગ, તમે કોલ કર્યો હતો? તું ક્યાં છે અત્યારે? મેં કહ્યું હતું ને, હું પપ્પા પાસે આવી છું. હું સમજુ છું કે તારા પપ્પાની તબિયત ખરાબ છે. મેં એમને ફોન પણ કર્યો હતો, પણ એમણે મને કહ્યું કે તું ત્યાં ગઈ જ નથી. હવે છે ને, મારે તારું અર્જન્ટ કામ પડ્યું છે, એટલે અત્યારે ને અત્યારે તું અહીંયા આવો. ઇન્સ્પેક્ટરને ખબર પડી ગઈ છે કે રાકેશને કોણે ગાયબ કર્યો છે. શું? કોણે કર્યું છે આ બધું? સરગમે ગાયબ કર્યો છે ને પોલીસે એને અરેસ્ટ પણ કરી લીધી છે. હમણાં જ તો એ મારી સાથે હતી, અને અરેસ્ટ કેવી રીતે થઈ જાય? અને હા, પોલીસને છે ને આપણું સ્ટેટમેન્ટ જોઈએ છે, એટલે તું અત્યારે ને અત્યારે અહીંયા આવી જા. સારું, હું થોડી વારમાં આવું છું. એક વાર ખોટું બોલ્યા પછી પણ 100 વાર ખોટું બોલવું પડે છે. બીજા એરિયામાં તો લઈ આવ્યો છું, પણ હવે મારે એને કોઈ પણ એક બંધ ઘર દેખાડવું પડશે. ક્યાં છે એમનું ઘર? આ છે જીતેન્દ્રનું ઘર. આ છે. આ તો ઘણા સમયથી બંધ હોય એવું લાગે છે. મને લાગે છે કે આપણે એકવાર સરખી રીતે તપાસ કરવી જોઈએ. આપણે આડોશી પાડોશીને પૂછીને કંઈક તો માહિતી મળશે. મેં પૂછ્યું તું આડોશી પાડોશીને. હવે કંઈક પૂછીશું તો પ્રોબ્લેમ થશે સરગમ. ઉલટાનું એ લોકોને આપણા પર શંકા જશે. પણ હજી મારા મનમાં બહુ જ બધા પ્રશ્નો છે. મારે જાણવું છે કે એ શું કામ કરતા હતા, ક્યાં કામ કરતા હતા. આપણને કંઈક તો માહિતી મળી શકશે ને. અને શું કામ ઝવેરી પરિવારની પાછળ પડી ગયા છે, મારે આ બધું જાણવું છે. અરે ભાઈ, ઓ ભાઈ સાંભળો ને. ભાઈ, તમે જીતેન્દ્રભાઈને ઓળખો છો? કોણ જીતેન્દ્રભાઈ? અહીંયા આ ઘરમાં રહે છે એ? ના, આ તો વાલજીભાઈનું ઘર છે અને વાલજીભાઈ તો બહાર ગયા છે. અહીં કોઈ જીતેન્દ્રભાઈ નામનો માણસ નથી રહેતો. વાલજીભાઈ તો છેલ્લા 35 વર્ષથી અહીંયા જ રહે છે. ના ના, જીતેન્દ્રભાઈ અહીંયા જ રહેતા હતા. હું પૂછતાછ કરવા આવ્યો હતો. ક્યારે પૂછવા આવ્યા તમે? ગઈકાલે જ પૂછવા આવ્યો હતો, અને મને કીધું કે અહીંયા જીતેન્દ્રભાઈ રહેતા હતા. જતા રહ્યા હશે. એવું બને જ નહીં ભાઈ, તમે ખોટી જગ્યા આવી ગયા છો. અને અડધો કલાક પહેલા જ હમણાં વાલજીભાઈ ગામડે જવા નીકળી ગયા છે, અને બાકી અહીંયા કોઈ જીતેન્દ્ર નામનો ભાઈ કોઈ રહેતો નથી. મને લાગે છે કે આપણે એકવાર એડ્રેસ ફરીથી ચેક કરી લઈએ. લાયસન્સ, આધાર કાર્ડ બધું તમારી કારમાં જ છે ને? તો ચાલો આપણે જોઈ લઈએ. હવે આને એ આઈડી ક્યાંથી બતાવવું? થેન્ક યુ ભાઈ. ચાલો.
મળ્યું? અહીંયા જ મૂક્યા હતા મેં. આવું કેવી રીતે બની શકે? મેં તમને કહ્યું હતું ને કે ઇમ્પોર્ટન્ટ છે, અને તમે તો કહ્યું હતું કે એક કારમાં જ છે. એકચ્યુઅલી મને લાગે છે મારા પેન્ટના ખિસ્સામાં જ રહી ગયા છે, એટલે ટૂંકમાં ઘરે જ રહી ગયું છે. તો આપણે ઘરે જઈને ચેક કરી લઈએ. મોટી બાનો ફોન? તું તારા પપ્પાના ઘરે જાય છે એવું કહીને ગઈ હતી. મેં એમને ફોન કર્યો તો એમને કહ્યું કે તું ત્યાં આવી જ નથી. આપણા ઘરેથી તારા ઘરનો રસ્તો 15 મિનિટનો. જો ટ્રાફિક હોય તો અડધો કલાક થાય, પણ 1 કલાકથી તું ગાયબ હતી. આટલી વાર ક્યાં હતી અને ક્યાંથી આવી રહી છે? તમને હજુ પણ મારા પર શંકા છે ચિરાગ? હું પપ્પા માટે દવા લેવા ગઈ હતી, પણ શું થયું? તમે મારા સામે આવી રીતે કેમ જોવો છો? તમે સરગમ તો એક બહાનું હતી તમને અહીંયા બોલાવવા માટે. સાચા ગુનેગાર તો તમે છો. અમે અહીંયા તમને એરેસ્ટ કરવા માટે આવ્યા છીએ. શું? પણ તમે મને શું કામ અરેસ્ટ કરવા આવ્યા છો? મેં શું કર્યું? તમે પોલીસને ગુમરાહ કરવાનો ગુનો કર્યો છે. સંજીવની હોસ્પિટલનો વોર્ડ બોય અત્યારે લોકઅપમાં છે અને એણે અમને બધું જ જણાવી દીધું છે. માધુરી, હજુ પણ સમય છે, જણાવી દે કે રાકેશ ક્યાં છે. હું ઇન્સ્પેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરીશ એ તને અરેસ્ટ નહીં કરે. આ તમે શું કહી રહ્યા છો? કોણ વોર્ડ બોય, કઈ હોસ્પિટલ, મને કઈ જ નથી ખબર. અને રાકેશ ક્યાં છે એ શોધવાનું કામ તો તમારું છે ને. મને નથી ખબર કે એ ક્યાં છે. અરેસ્ટ કરી લો આને. લોકઅપમાં છે ને બરાબર ખાતરદારી થશે ને એટલે આપોઆપ બધું બોલી દેશે. અરેસ્ટ કરી લો. ચિરાગ, તમે શું કરાવી રહ્યા છો? મારો વિશ્વાસ કરો, મેં આવું કંઈ જ નથી કર્યું. એક મિનિટ ઇન્સ્પેક્ટર, એક મિનિટ. હું મારા પપ્પાને બસ એક ફોન કરી દઉં. સારું, એક છેલ્લો ફોન કરી લો. હે, પણ અત્યારે નહીં. જે પણ કંઈ કરવું હોય ને પોલીસ સ્ટેશનમાં જઈને કરજો. ચલો. ચિરાગ સાંભળો. આ સરગમ મારા પાસેથી સત્ય જાણીને રહેશે. હવે આને કેવી રીતે વિશ્વાસ અપાવું? આરવ, કઈ મળ્યું? પણ આવું કેવી રીતે બની શકે કે જો અહીંયા જ રાખ્યો હોય તો અહીંયા હોવું જોઈએ ને? અને કેટલા ઇમ્પોર્ટન્ટ પુરાવાઓ હતા અને તમે આવી રીતે કેવી રીતે રાખી શકો? થોડુંક તો સાચવીને રાખવું જોઈતું હતું ને. સરગમ મેં સાચવીને જ મૂક્યા હતા, પણ ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા. મને જ કંઈ નહીં સમજાતું. હા, જો મને યાદ આવ્યું, કોલેજના ડ્રોવરમાં જ મુકાઈ ગયા હશે.
આ જીતેન્દ્રની હું તપાસ કરવા માટે ગયો હતો ને, પછી હું સીધો કોલેજ જ ગયો હતો, એટલે ત્યાં જ મુકાઈ ગયા હશે. કોઈ વાંધો નહીં, ચાલો આપણે કોલેજ જઈને ચેક કરીએ, કારણ કે એ પુરાવાઓ મળવા બહુ જ જરૂરી છે. તો ચાલો ના ના ના, તું અહીંયા રહે, હું કોલેજ જઈને ચેક કરીને આવું છું. તું અહીંયા રહે, હો ને? આરવ એક્ટિંગ કરે છે કે પછી સાચે જ એને આઈડી નથી મળતું? મને તો હવે કંઈ નથી સમજાતું કે મારે કોના પર વિશ્વાસ કરવો. ડેફિનેટલી આરવ કંઈક તો રમત રમી રહ્યો છે, પણ શું રમત રમી રહ્યો છે એ જાણવા મારે અત્યારે એની સાથે જ રહેવું પડશે. મને એકલો તો નહીં છોડું, મારે મારી નજર એના પર રાખવી જ પડશે.